ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 4માં ગુજરાતી વિષયમાં યુનિટ 15 બે બહાદુર છોકરા. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે અડધે સુધીનો પાઠ ભણી ગયા હતા. પેજ નંબર 78 ભણ્યા હતા. તો ચાલો આજના વિડીયોમાં પેજ નંબર 79 પર અભ્યાસ કરીશું. કમનસીબે ગોળી નિશાન ચૂકી ગઈ. બંદૂકના અવાજ પછી સિંહ સાબદો થઈ ગયો હતો. એણે નજર ફેરવી. માચડા પરના માણસોને જોઈને એની આંખ ફાટી. ગર્જનાઓ કરતો અને છલાંગો ભરતો એ માચડા સુધી ધસી આવ્યો. માચડાને ભય ભેગો કરવા માંગતો હોય એમ એને જોડવા માંડ્યો, જાણે કોઈ ઝાડને ઝંઝેડતો હોય તેમ. જુઓ, જ્યારે મહારાજાએ હાથમાંથી બંદૂકનો ગોળો દબાવ્યો અને ભડાકો થયો, પણ શું થયું? ગોળી નિશાન ચૂકી ગઈ, એટલે ગોળી વાગી નહીં સિંહને. હવે બંદૂકના અવાજ પછી સિંહ સાબદો થઈ ગયો. નિશાન ચૂકી ગયો એટલે બંદૂકના અવાજ પછી સિંહ સાબદો થઈ ગયો. એણે નજર ફેરવીને જોયું કે માચડા પરના માણસોને જોઈને એની આંખ ફાટી એટલે એને ગુસ્સો આવ્યો. ગર્જનાઓ કરતો એ છલાંગો ભરતો માચડા સુધી ધસી આવ્યો. નિશાન ચૂકી ગયું હતું. ગોળીથી બંદૂકનું નિશાન જે હતું એ ચૂકી ગયું હતું, પણ જે બંદૂકનો અવાજ થયો હતો એનાથી સિંહ સાબદો થઈ ગયો અને તેની આંખ ફાટી એટલે એને ગુસ્સો આવ્યો. એટલે ગર્જના કરતો અને છલાંગો ભરતો માચડા સુધી ધસી આવ્યો. હવે માચડાને ભય ભેગો કરવા માંગતો હોય એમ જોડવા માંડ્યો, જાણે કોઈ ઝાડને ઝંઝેડતો હોય તેમ. ઝંઝેડતો હોય એટલે ઝંઝેડતો એટલે ખંખેરતો હોય એમ એવું તે કરવા લાગ્યો. સિંહના એકાએક આવા આક્રમણથી મહારાજા મૂંઝાઈ ગયા. જુઓ, સિંહના આવા અચાનક હુમલાથી મહારાજા મૂંઝાઈ ગયા. બંદૂકમાંથી બીજી છોડવાનું સૂઝ્યું જ નહીં. સિંહ નજીક આવી ગયો હતો એટલે બંદૂકમાંથી બીજી ગોળી છોડવાનું તેમને યાદ આવ્યું નહીં. આ કટોકટીની પળે હરિ અને અર્જણે એક હિંમતભર્યું કામ કર્યું. જુઓ, આ કટોકટીની પળે એટલે સમય હરિ અને અર્જણે એક હિંમતભર્યું કામ કર્યું. એ બંને છોકરાઓ ઝાડ પાછળથી ખુલ્લામાં આવ્યા અને હાકોટા કરતા હોય એમ એમણે એક સાથે અવાજ કર્યો. હાકોટા એટલે પ્રાણીઓને ભગાડવા પડાતી બૂમ, અથવા તો જે પ્રાણીઓને ભગાડવા માટે બધા એક સાથે અવાજ કરે છે તેઓ એમણે અવાજ કર્યો. સિંહનું ધ્યાન એમના તરફ ખેંચાયું. એણે માચડા પરથી પંજા ઉઠાવીને જમીન પર મૂક્યા. જુઓ, હરિ અને અર્જણે હાકોટા પાડ્યા એટલે સિંહનું ધ્યાન એ તરફ ખેંચાયું અને એણે માચડા પરથી પંજા ઉઠાવીને જમીન પર મૂક્યા. પછી ડાલા જેવું માથું ઉછાળીને એક ભયંકર ગર્જના કરી. ડાલો એટલે ઘણો મોટો સુડલો. પછી ડાલા જેવું માથું કરી ઉછાળીને એક ભયંકર ગર્જના કરી. એક મોટો સુડલો. ડાલો એટલે એક મોટો સુડલો. પછી એણે ભયંકર એટલે જોરદાર ગર્જના કરી. હવે આ છોકરાઓ એના ગુસ્સાનું નિશાન બન્યા. જુઓ, છોકરાઓએ હાકોટો પાડ્યો એટલે હવે સિંહનો ગુસ્સો એ છોકરાઓ પર આવ્યો. ગુસ્સાનું નિશાન બન્યા. મોત સામે આવીને ઊભું હતું છતાં એ ગભરાયા નહીં. જુઓ, સિંહ સામે હતો છતાંય હરિ અને અર્જન નામના બે છોકરાઓ ગભરાયા નહીં, અવાજ કરતા રહ્યા. સિંહ એમના તરફ છલાંગો ભરવાની તૈયારી કરતો હતો ત્યાં મહારાજે બંદૂકમાંથી બીજી ગોળી છોડી અને સિંહની મોતની ઘાટ ઉતારી દીધો. જુઓ, હવે સિંહ પેલા છોકરાઓ તરફ આવતો હતો ત્યાં જ મહારાજાએ શું કર્યું? બંદૂકમાંથી બીજી ગોળી છોડી અને સિંહને મોતની ઘાટ ઉતારી દીધો. આ બધું એટલી ઝડપથી બની ગયું કે શું થયું અને કેવી રીતે થયું એ સમજાય જ નહીં. હવે જે આ પ્રસંગ બન્યો એ એટલી ઝડપથી બની ગયો કે શું થયું, કેવી રીતે થયું એ કોઈને સમજાયું જ નહીં. સિંહ મર્યો
અને બધો ભય ટળી ગયો. સિંહ મરી ગયો એટલે બધી બીક હતી એ દૂર થઈ ગઈ. મહારાજા માચડા પરથી નીચે ઉતર્યા. મહારાજા હતા એ માચડા પરથી નીચે ઉતર્યા. હરિ અને અર્જનના આ હિંમતભર્યા સાહસથી એ પ્રભાવિત થયા હતા. હવે જુઓ, હરિ અને અર્જનના આ હિંમતભર્યા સાહસથી એ પ્રભાવિત થયા એટલે કે ખુશ થયા. છોકરાઓએ જીવનું જોખમ ખેડીને પોતાનો જાન બચાવ્યો હતો. એમણે સૌ પહેલું હરિ અને અર્જનને ધન્યવાદ આપવાનું કામ કર્યું. જુઓ, મહારાજાએ શું કર્યું? હરિ અને અર્જનને ધન્યવાદ આપવાનું કામ કર્યું પહેલાં તો. હવે આગળ જુઓ. સયાજીરાવ વડોદરા રાજ્યના મહારાજા ખરા, પણ એથી ઊંચા ગજાના એ માણસ. આવા ઉપકારનું મૂલ્ય ઓછું કેમ આંકે? જુઓ, એ તો સયાજીરાવ વડોદરા રાજ્યના મહારાજા હતા એટલે આવું, અને ઊંચા ગજાના માણસ એટલે સારા માણસ હતા. આવા ઉપકારનું મૂલ્ય ઓછું કેવી રીતે આપે? એમણે વડોદરા જઈને આ બે ભાઈઓના પૂતળા રચાવીને કમાટી બાગમાં સ્થાપ્યા. આ બંને ભાઈઓના પૂતળા બનાવીને કમાટી બાગમાં મૂક્યા. કમાટી બાગ અત્યારે સયાજી બાગ તરીકે ઓળખાય છે. તમે કમાટી બાગ જોયો હશે, જેને સયાજી બાગ તરીકે ઓળખાય છે. સયાજી બાગના મુખ્ય દરવાજામાં પ્રવેશ કર્યા પછી ડાબી બાજુના વિસ્તારમાં હરિ અને અર્જનના પૂરા કદના પૂતળા છે. તમે વડોદરા જાઓ ત્યારે સયાજી બાગમાં જઈને આ બહાદુર છોકરાઓની પ્રતિમાઓ જોજો. ઓકે, તો અહીં આપણે આ પાઠ પૂરો થયો. પછીના વિડીયોમાં આપણે શબ્દ સમજૂતી અને સ્વાધ્યાય ભણીશું. ઓકે, થેન્ક યુ.